ક્યારે છે? હોસ્ટેલમાં. હોસ્ટેલમાં એટલે 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ બુક કરાવ્યો છે. નેક્સ્ટ વીક સુધી પોઝેશન મળી જશે. કયા એરિયામાં બુક કરાવ્યો છે? મીરા રોડ. મીરા રોડ ક્યાં જવા તો વિઝા કરાવવા પડશે. ક્યાં મીરા રોડ ને ક્યાં આપણું લેવલ બેટા? પ્રજા ફરી પાછા તમારા લેવલની પત્તર ખંડવાની બેસી જતા. જો છોકરી તારી વાત પછી અત્યારે આપણે જેનો વરઘોડો કાઢવાના છે ને એના ગીત ગાઈએ. તું એક કામ કર, બહાર જા અને જેવા છોકરીવાળા આવે ને કે તરત મને કહેવા આવજે. સારું. ને તું હવે ઊભો થઈને તૈયાર થઈ જા. હવે હું તૈયાર જ છું. જોયું આવી ગયો ને એની જાત પર. પૂછો એને કે છોકરીવાળાની સામે આમ ચડ્ડો પહેરીને આવવાનો તો. પૂછો એને છોકરીવાળા મને જોવાના જ કે મારા ચડ્ડાને. તો એને કે છોકરીવાળા એને પણ જોશે અને એના ચડ્ડાને પણ. કહો એને જોવું હોય તો મારું થોબડું જુએ અને મારા ચડ્ડા જ જોવે ને મારો કબાટ બતાવી દેજો એમને. રાહુલ તારી જબરદસ્તી. મમ્મી બસ હવે વધારે કચકચ કરી છે ને પહેરેલો ચડ્ડો કાઢીને આવીશ. એ ચડ્ડા એ કેમ મમ્મી સામે બોલે છે? મમ્મી તને તૈયાર થવાનું કોઈને ઉપર જઈને તૈયાર થા. અને આ વખતે ચડ્ડો નહીં પહેરતો તો ચડ્ડી પહેરજે. પ્રજાની મજા. મમ્મી નિધિ આવી ગઈ. આવને નિધિ. હેલો આંટી. હેલો બેટા. સોરી જરા વહેલી આવી. નો ઇટ્સ ઓકે. બેસ ને બેસ. હરી જરા પાણી લાવજે તો. થેન્ક્સ. હું તારી ઓળખાણ કરાવું. આ નિધિ છે અને નિધિ આ છે મિસ્ટર પ્રદીપ જાગીરદાર. અંકલ તમારા વિશે ખૂબ સાંભળ્યું છે. સ્વાભાવિક છે. મમ્મી પપ્પા આવતા જ હશે નહીં? આંટી એ લોકો નથી આવવાના. મેં જ એમને આવવાની ના પાડી છે. કેમ? શું થયું? આંટી એ લોકો બહુ ભોળા માણસો છે અને મને ડર હતો કે આ પૈસાની ચમક દમક જોઈ છોકરીના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી કોઈ ખોટો નિર્ણય ન લઈ લે. બિસાઇડ્સ ધેટ મારી પર્સનલ બાબત હું જાતે જ હેન્ડલ કરું છું. ઇન્ટરેસ્ટિંગ. બહુ ઉચ્ચ વિચારો છે. શું કરે છે? પ્રાઇવેટ ફર્મમાં રિસેપ્શનિસ્ટ છું. નોકરી કરે છે? હા અંકલ, નોકરી કરું છું. મારા પપ્પા રિટાયર્ડ છે, બેન નાની છે ને મમ્મી બીમાર રહે છે, એટલે નોકરી તો મારે કરવી જ પડે. અને મને ગર્વ છે કે હું મારા પપ્પાનો દીકરો બની એમની પડખે ઊભી રહી ઘર ચલાવું છું. પણ આ ઘર હું ચલાવું છું. લગ્ન બાદ નોકરી છોડાવી દઈશ. તમારા લેવલને આંચ નહીં આવવા દઉં. ગુડ. મમ્મીજી જુઓ તો આ સાડી. હેલો. હાય. હું શી? નિધિ. અને નિધિ આ મારો મોટો દીકરો મનોજ અને એની વાઈફ જાગૃતિ. આ નિધિ છે, રાહુલને જોવા આવી છે. બિચારી. સીટ નો નાઇસ કલર યુ વેરિંગ. થેન્ક્સ. હકોબા 40% સેલ. માય અમરસન્સ નો સેલ, ઓન્લી બાઇંગ. sit. હરી કમ હરી વિથ કોફી એન્ડ બટેકા પૌવા. ગેસ્ટ અરાઇવિંગ. સી ભાભી તમે ગુજરાતીમાં બોલો ને. chill હરી chill. servants and husbands all climbing on head. જાગૃતિ બહુ રાહુલને જઈને બોલાવી આવો. હા રાહુલભાઈ. આંટી એને બોલાવવાની જરૂર નથી. કેમ? તમે બંને જણા એકબીજાને ઓળખો છો? આઈ મીન મળી ચૂક્યા છો? નથી મળ્યા અને મળવાની ઈચ્છા પણ નથી. કેમ? એના ઘણા બધા કારણો છે. ના એટલે તમે લોકોએ તો ધારી લીધું હશે કે અમારી હાથ છે. અમે ગરીબ અને લાચાર છીએ એટલે તમારા જેવા શ્રીમંત કુટુંબમાંથી માગું આવે તો અમે તો ધન્ય થઈ જશું. થવું જ જોઈએ. જીવનનું આ જ સત્ય છે. ગરીબાઈ જેવો કોઈ રોગ નથી ને પૈસા જેવો કોઈ ઈલાજ નથી. શરીર છે અંકલ. ગરીબી ઈશ્વરની લાડકી દીકરી છે અને ઈશ્વર એને ખાનદાન ઘર જોઈને વરાવે છે. અને મને એક વાત કહો, તમારી જેવી વ્યક્તિ જેને પોતાની શ્રીમંતાઈ પર આટલો બધો ગર્વ છે એને મારા જેવી ગરીબ ઘરની છોકરી પર પસંદગીનો કળશ કેમ દોડ્યો? આમને લીધે નહીં, તમારા દીકરાની કરતૂતને લીધે. શું બકવાસ કરે છે તો? તમારા માટે
જે બકવાસ છે ને મારી જિંદગીનો પ્રશ્ન છે. સારું છે કે તમે બધા જ અહીંયા હાજર છો. તમારા દિલ પર હાથ મૂકીને મારા અમુક સવાલનો જવાબ આપજો. કોલેજની બહાર ઊભા રહીને છોકરાની છેડતી કરનારાને શું કહેવાય? મવાલી. 24 કલાક ક્લબ અને કસિનોમાં પડ્યો રહે એને શું કહેવાય? જુગારી. પબ અને બિયર બારમાં દારૂ પીને ધડી પડનારા માણસને શું કહેવાય? બેવડો. થેન્ક યુ. અંકલ, જો તમારી દીકરી માટે આવા છોકરાનું માગું આવે તો તમે એના લગ્ન એની સાથે કરાવો ખરા? હરગીઝ નહીં. તો હું આવા મવાલી દારૂડિયા અને જુગારીને પરણી છું તમે કેમ માની લીધું? તું કોની વાત કરી રહી છે? તમારા દીકરા રાહુલની. સોરી આંટી, પણ હું રાહુલ સાથે લગ્ન નહીં કરું. એ છોકરી, હું તારી સાથે પરણી જઈશ એવું કઈ રીતે માની લીધું? તારી औकात શું છે? તાર જે 50 છોકરીઓ લાઈફમાં આવીને ગઈ. પપ્પા, હું એ બધી છોકરીઓને બહુ સારી રીતે ઓળખું છું. આમ ઉપરથી ઈમાનદારીનો ડોળ કરે, પણ આપણે જેમ બેડશીટ બદલીએ ને એવી રીતે બોયફ્રેન્ડ્સ બદલતા હોય છે આ લોકો. હવે તારા જેવી છોકરીને તો આમ Enough! How dare you! તારે મારી ડેરિંગ જોઈ છે? બતાવો. હાથ નીચે કર. કીપ યોર બ્લડી ફિંગર ડાઉન. જાણે જ કોની સાથે વાત કરે છે? પ્રદીપ જાગીરદાર, હી ઇઝ માય ડેડ. એ કરોડપતિ છે ને તું પર્સમાં 20 રૂપિયા રાખવાની હેસિયત નથી. Just shut up! મારા પર્સમાં 20 રૂપિયા ભલે ના હોય, પણ તું એક વાત સમજી લેજે કે અમે ધનના ગરીબ છે, સંસ્કારોના નહીં. ને મારે ડૂબવું હશે ને તો હું ગંગામાં જઈને ડૂબીશ, તારી જેવી ગટરમાં નહીં. ને અંકલ, તમારા દીકરાને હજારો રૂપિયા પોકેટ મનીમાં આપવા કરતા જો થોડાક સંસ્કારો આપ્યા હોત તો આનામાં માનસાઈ નામે કઈ કુગ્યું હોત. હેલો હેલો. હા, હરી સ્પીકિંગ ફ્રોમ જાગીરદાર્સ બંગલો. નો 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 આઈ એમ નોટ હિઝ સન, આઈ એમ હિઝ સર્વન્ટ. લે કેમ સર્વન્ટ ઇંગ્લિશ શું કામ ન બોલી શકે? જુઓ બા, એક વાત સમજી લો, જે ઇંગ્લિશ બોલી શકે છે એ બધા સર્વન્ટ જ હોય છે, અને જે નથી બોલી શકતા એ બધા બિઝનેસ કરતા હોય છે. તમે આ સારું ઇંગ્લિશ બોલો છો, તમે ક્યાંના સર્વન્ટ છો? ઓ, આ તો બગડ્યો. એ બધું છોડો, તમારે કામ શું છે એ બોલો ને. અચ્છા 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 અચ્છા, દ્રષ્ટિબેનનું કામ છે. હા, આપું, એક મિનિટ. દ્રષ્ટિબેન, ઓ દ્રષ્ટિબેન. શું છે હરી? અરે તમારો ફોન છે. કોણ છે? રિતિકભાઈ. હા હા રિતિક, બોલ. નહીં નહીં રિતિક, ઇટ્સ નોટ પોસિબલ. તું કોઈ પણ રીતે તારા પપ્પાને અહીંયા આવતા અટકાવ. અરે ગયા અઠવાડિયે રાહુલને છોકરીવાળા જોવા આવેલા ત્યારે બહુ મોટી ધમાલ થઈ ગઈ હતી. અરે આવવા નીકળી ગયા છે તો ફોન કરીને ના પાડ. શું મોબાઈલ ઘરે ભૂલી ગયા છે? અરે તું ઈમેલ કર. શું બોલું છું? જો રિતિક, મને કાંઈ નથી ખબર. તું કોઈ પણ રીતે તારા પપ્પાને અહીંયા આવતા અટકાવ. કોને અટકાવવાની વાત કરી રહી છે? હું તને પછી ફોન કરું છું. કોનો ફોન હતો? મમ્મી, રિતિકનો ફોન હતો. કોણ રિતિક? એ જેણે દ્રષ્ટિને પ્રપોઝ કર્યું છે. હા, મીરા રોડ વાળો. શું કહેતો તો? મમ્મી, એના પપ્પા તને અને પપ્પાને મળવા માટે અહીંયા આવવા નીકળી ગયા છે. હા, પપ્પા, તમે એમને મળશો ને? ના, નહીં મળો. 2-3 મહિના માટે આ ઘરની અંદર વિવાહ વ્યભિચારની વાત નહીં જોઈએ મને. પણ શું કામ પ્રજા? શું કામ? તમારો હજી જીવ નથી ભરાયો? થોડા દિવસ પહેલા પેલી છોકરીને બોલાવી હતી રાહુલને જોવા માટે, અને છોકરીએ ઘરની અંદર આવીને. પપ્પા, હમણાં રાહુલ વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. અત્યારે સવાલ મારા ભવિષ્યનો છે. 2-3 મહિનામાં તારું ભવિષ્ય કઈ અંધકારમય નહીં થઈ જાય. મને ખબર છે તમે કેમ ના પાડો છો. કેમ? કારણ કે રાહુલ પહેલા મારું સગપણ થઈ જશે અને તમારા લાડલા દીકરાને ખરાબ લાગશે એટલે. દ્રષ્ટિ, કેમ પપ્પા? રાહુલ તમારો દીકરો છે તો હું કઈ તમારી દુશ્મન છું? આ છોકરી નાના મોઢે મોટી વાત કરી રહી છે. સરકાર, દ્રષ્ટિ, અંદર જઈને તૈયાર થઈ જા. પણ મમ્મી, કહ્યું ને અંદર જા. જુઓ પ્રજા, રાહુલ ઘરમાં અત્યારે નથી, આપણે 3 જ જણા છીએ.
તો મળી લેવામાં શું વાંધો છે? લોક સરકાર પ્લીઝ મારે ખાતર. લાગે છે એ લોકો આવી ગયા. રિક્ષામાં નહીં તો શું હેલિકોપ્ટરમાં આવે? રિક્ષામાં આવનારની મને એલર્જી છે. તમને તો મારી પણ એલર્જી છે. પ્લીઝ એમની સામે તમારા લેવલનો લવારો નહીં શરૂ કરી દેતા. હું એમને લઈને આવું છું. ભાભી ભાભી કરસનભાઈ તમે અહીં? હા કેમ ભાભી તમારી પાસે એક 20 રૂપિયા છૂટા છે, રિક્ષાવાળાને આપવાના છે. આપો. આપો. હેલો. આ માણસને કે સમાન જેવું છે કે નહીં? તમે પૈસા શું કામ આપ્યા? અને તો ધક્કો મારીને બહાર કાઢવો જોઈએ. તમે પ્લીઝ અત્યારે શાંત થઈ જાઓ. રિતિકના પપ્પા આવે પહેલા આમને સમજાવી પટાવીને રવાના કરો. કર્યો, રવાના કર્યો. માંડ પટાવ્યો રિક્ષાવાળાને. સાલા મુંબઈના રિક્ષાવાળા, એને રિક્ષાની પાછળ ઇંગ્લિશમાં કંઈક લખ્યું હતું, એટલે મેં એને આમ જ પૂછ્યું કે આ બધું શું લખ્યું છે? તો મને કે સેવ વોટર, સેવ પેટ્રોલ. એ આ કીધું ગાલાવડીનો થામા, એ બધું અમેરિકાવાળા માટે, આપણા ગુજરાતીઓ માટે સેવ ઉસળ, સેવ ખમણ, સેવ ગાંઠિયા, સેવ ટમેટા. હેલો. બહાર નીકળ, બહાર નીકળ. મેં તને ઘરની અંદર આવવાની ના પાડી હતી ને? તો હું ક્યાં આવ્યો છું? તો આજે તો દીકરાનો બાપ આવ્યો જ. વોટ? વાટ લાગી ગઈ. લેવલનો થઈને આવ્યો જ. એન્જિનિયર દીકરાનો બાપ. સમજ્યા મારા વાલા વેવાઈ? એટલે તું રિતિકનો બાપ છે? એની પાછળ નામ તો મારું જ લગાડે છે, બાકી તો રામ જાણે કાઈની માં જાણે. તારા દીકરાને તો કોઈ રતિલાલ હતું ને? લોકો અમેરિકા જઈને જગલામાંથી જેકી અને કન્યામાંથી કેની નથી થઈ જતા, એ જ રીતે મારો દીકરો ગામડામાંથી શહેરમાં આવીને રત્યામાંથી રિતિક થઈ ગયો. કઈ જાતના બરબાઈડી છો? તો હે પ્રદીપ જાગીરદાર, તમારા ઘરમાં મહેમાનને બેસવાનું કહેવાનો રિવાજ છે કે નહીં? બેસો ને, બેસો બેસો કરસનભાઈ. એ તો ન કહ્યું હોત તો એ બેસવાનો જ હતો ને. આપણને કઈ દીકરાના બાપ હોવાનું અભિમાન નહીં. આની મીંદડી કેમ વિયાઈ ગઈ? એટલે બોબડી કેમ બંધ થઈ ગઈ? એ તો હજી આઘાતમાંથી જ બહાર નથી આવ્યા. અરે શ્યોર તું જ રિતિકનો બાપ છે? આની પિન ત્યાં જ અટકી છે. હા, તારી દીકરી જેના ગળા ડૂબ પ્રેમમાં છે એ છોકરાનો બાપ. ભાભી મારા દીકરા માટે છે ને બહુ માગાવ, એટલા માગાવ. હમણાં થોડા દિવસ પહેલા એક છોકરીનું માગું આવ્યું હતું. શું છોકરી હતી ભાભી, જાણે રેટિયો છાપ તુવેરદાર. 12 માસ ભરવા લાયો. બાકી એક વાત તમને કહું, આ મારો રત્યો તો છે ને હમણાં પૈણું કરે છે, બાકી આજથી 2 વર્ષ પહેલા તો લગ્ન કરવાની ના જ પડતો હતો. મને કહું આ જગતની બધી સ્ત્રીઓને નફરત કરું છું. મેં કીધું એકવાર લગ્ન કરી લે, પછી એક જ સ્ત્રીને નફરત કરતો થઈ જાય. તો મને કે ના, મારે પરણવું જ નથી, લગ્ન નહીં કરવાના ઘણા બધા ફાયદાઓ છે. મેં કીધું એમ શું ફાયદા? મને કે ફાયદો નંબર 1, આખો પલંગ સૂવા માટે મળે. ફાયદો નંબર 2, પલંગની બંને બાજુએથી ઉતરી શકાય. ફાયદો નંબર 3, પલંગ પર ગમે તેમ આળોટી શકાય. તો પછી લગ્ન કરવાની હા શું કામ પાડી? એ તો થોડા દિવસ પહેલા પલંગ પર આળોટા પડી ગયો. એટલે મને કે બાજુમાં એકાદો સપોર્ટ હોય ને તો જરા હારું.
અને સપોર્ટ ગોતીને કોનો ગોત્યો તો કે આની દીકરીનો એ કરશન કરશન દાસ. કરશન દાસ કહેવાનું. શું બોલ્યો તે તું? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, પણ આજે ચકડું ફરી ગયું છે. આજે હું દીકરાનો બાપ એટલે રાજા ભોજ, અને તું દીકરીનો બાપ એટલે ગંગુ તેલિયો. અચ્છા, એટલે આ બધું સંભળાવવા આવ્યો છે. છે નહીં છો, આવ્યા છો. માનથી બોલાવવાનું. દીકરાનો બાપ છું. એ કરશન! કરશનદાસ! કરશનદાસ બોલવાનો. કરશનદાસ! શું બોલવાનું? રિપીટ કરો. વન્સ મોર કરો. વન્સ મોર. કરશનદાસ. ગુડ બોય. ભાભી, મારે તમારી દીકરીને જોવી છે. સાંભળ્યું છે કે છોકરીની આંખમાં કઈ તકલીફ છે. રિતિકને એની જાણ છે. હા, પણ મારે પણ તો જાણવું રહ્યું કે નહીં. આખરે છોકરી આવીને રહેવાની તો મારા જ ઘરમાં છે ને. ના, મારે છોકરી જોવી છે. જો. બતાડ. છોકરી બતાડે તો હું જોઉં ને. જો. તમે બેસો કરશનભાઈ, હું હમણાં જ એને લઈ આવું. गरीबों की सुनो वो तुम्हारी सुनीगा, तुम एक पैसा दोगे वो अंगूठा देगो. गरीबों की सुनो. આવ બેટા. આ કરશન અંકલ છે. નમસ્તે અંકલ. સુખી રે. શું નામ રાખ્યા છે? દ્રષ્ટિ. નામ દ્રષ્ટિ, પણ જોવાની તકલીફ. તે બેન દ્રષ્ટિ, તને રસોઈ બનાવતા આવડે છે કે પછી એમાં એ તકલીફ? નહીં, એમાં કોઈ તકલીફ નથી. હા, તો ઠીક. બાકી અમારે ત્યાં છે ને રસોઈયા રામા નથી. ઝાડુ, પોતા, કપડા, વાસણ બધું હાથે કરવાનું રહેશે. તો તને ફાવશે ને બેન? હા અંકલ, ફાવશે. ગુડ બોય. દ્રષ્ટિ અમારા ઘરમાં પણ એના બધા કામ જાતે જ કરે છે. એ કરશનદાસ જાગીરદાર ખાનદાનની દીકરી છે. સંસ્કાર એના લોહીમાં છે ને મોટા એને ગળથુથીમાં મળી છે. તે પ્રદીપ જાગીરદાર મોટાઈ તો છે ને ખજૂરીના ઝાડ જેવી હોય છે. હોય ઊંચી, પણ એનો છાંયો કોઈને મળતો ના. આની જીભડી કઈ બહુ ખુલી ગઈ છે આજે. તે કેમ ન ખુલે જીભડી? ના, જીભડી ખુલે કેમ નહીં? દીકરાનો બાપ છું. અરે જલ્દી જમવાનું લગાડ, નહીં તો મમ્મી જોશે તો કચ. જય હો સરલા દેવી કી. આ કોણ છે? હરિગળના નવો આવ્યો? આ હરી કોણ? અમારો નોકર. હાથ નીચે કરે, કાલા ખટ્ટા. આ ફેર એન્ડ લવલી કોણ? એ રાહુલ છે. આવી ગયો. ધોતિયાનો દુશ્મન આવી ગયો. આ કરશન અંકલ છે, પપ્પાના ફ્રેન્ડ. કોણ કરશન? અરે હા, યાદ આવ્યું. નાનપણમાં જેતપુરના માર્કેટમાં મેં તમારું જ ધોતિયું ખેંચી કાઢ્યું હતું ને. મેં છે ને આમનું ધોતિયું ખેંચી કાઢ્યું તો આમ ચડ્ડો પકડીને આખા માર્કેટમાં દોડ કરતા હતા. આખા જેતપુરના કૂતરા આમની પાછળ પડ્યા હતા. કૂતરા આમની પાછળ અને આ સૌથી આગળ. ફાઇનલી કૂતરા એમના પર તરાપ મારીને અહીંયા બચકું ભરી લીધેલું. અરે વાહ,
આજે પણ કઈ તમે ધોતિયું પહેરીને આવ્યા છો? તું જ રહેજે, તું જ ઊભો રહેજે તો. રાહુલ, એ રિતિકના પપ્પા છે. કોણ રિતિક? એ જ જેણે દ્રષ્ટિને પ્રપોઝ કર્યું છે. હા રિતિકના પપ્પા? હા, ના હોય. કેમ ના હોય? આવી ડિફેક્ટિવ ફેક્ટરીમાંથી ઇફેક્ટિવ માલ નીકળે કઈ રીતે? એ દીકરાનો બાપ છું, જીભ સંભાળ. હું છોકરીનો ભાઈ છું, તમે ધોતિયું સંભાળો. ભાભી હું નહીં ચલાવી લો. હા, તમે ચિંતા નહીં કરો. હા, એ કઈ નહીં કરે. ના હા, એની કોઈ ગેરંટી નહીં. પ્લીઝ અંકલ, તમે પ્લીઝ બેસો ને. હા હા, તમે બેસો ને. ઇટ્સ ઓલ રાઈટ. હું ઊભો છું તમારી પાછળ લેડીઝ ડબ્બામાં. રાહુલ, અંકલ તમે અહીંયા બેસો. હા, તમે ત્યાં બેસો. રાહુલ, અંકલ તમે શું લેશો, ચા કે ઠંડુ? પેલા સુનામીને અહીંયાથી કાઢો, પછી ધગધગ તો લાવારસ આપશો તો એ પી જઈશ. એ કાળી ચૌદસ, મારા ઘરમાંથી મને બહાર કાઢવા વાળા તમે કોણ? રાહુલ, એ ચૂપ રહે બાડી. કમાલ લફટ માણસ છો. પેલા દિવસે આટલું અપમાન થયું તોય પાછા આવ્યા. લાજ શરમ જેવું કઈ છે કે નહીં? કે પછી આ બંગલાની ચમક દમક જોઈને લાજ શરમ બધું નેવે મૂકી દીધું છે? પપ્પા આને કંઈક કહો. રાહુલ, અરે પપ્પા વિચાર તો કરો. આમનો દીકરો પડી પડીને આંધળીના પ્રેમમાં કેમ પડ્યો? પ્લાનિંગ છે પપ્પા, પ્લાનિંગ. પ્લાનિંગ? શેનું પ્લાનિંગ? તમારા દીકરાને સેટ કરવાનું પ્લાનિંગ. હે, તમે જાણી જોઈને તમારા દીકરાને આ બાડીની પાછળ શું કર્યો છે? પપ્પા છોકરી ભલે ને આંધળીને બાડી, ઘરમાં તો લાવશે ને પૈસા ને ગાડી. એ ચૂપ થઈ જા છોકરા, ચૂપ થઈ જા. એ સમજાવ તારા ભાઈને. ભાભી હું નહીં ચલાવી લઉં, દીકરાનો બાપ છો. શું ક્યારનો દીકરાનો બાપ મંડી પડ્યો છે? એકલાય દીકરો જણ્યો છે, બાકી બધા ઘેટા બકરા જણ્યા છે. શાબાશ બેટા, જે વિચાર મારા મનમાં ના આવ્યો તારા મનમાં આવી ગયો. વાહ, શું પ્લાનિંગ કર્યું છે આ માણસે. તારા રતિયાને જડીને મારી જ દીકરી જડી. પ્રજા? નહીં, તમે તો એક શબ્દ નહીં બોલતા. આના માટે તમે જવાબદાર છો. આપણી દીકરીની આંખ જરા નબળી છે એટલે આટલા ચૂકી જવાનું? દુનિયામાં ખોર ખાપણવાળા છોકરા છોકરીના લગ્ન થતા જ નથી. પપ્પા નહીં, ડોન્ટ ક્રાય બેટા, ડોન્ટ ક્રાય. પાડમાન ભગવાન કે રાહુલે આપણને ચેતવી દીધા. બાકી હવે લોભી અને લાલચુ માણસ સાથે જિંદગી ન નીકળે. સાલા અડદિયા, એટલા માટે તું કહેતો હતો ને કેટલા કરોડ બનાવ્યા. અરે તારી ઓકાત તો રોડ પર રહેવાની પણ નથી. હે, મોઢું સંભાળીને બોલ, દીકરાનો બાપ છો. માઈ ગયો દીકરાનો બાપ. હા, નીકળ from here. જય પ્રદ્યા. પ્રદીપ જાગીરદાર. માય ગયો પ્રદીપ અને માય ગયો જાગીરદાર. આજે તે મારું અપમાન તારા ઘરમાં કર્યું છે, આવતીકાલે તારું અપમાન આખા સમાજમાં કરીશ. તારી આંધળી દીકરીનો કોઈ હાથ ઝાલવા તૈયાર નહીં થાય. હવે જોજો આ ભાયડાના ભડાકા. મારું બોલેલું પાડીને બતાડું ને તો બે બાપનો. કરશનભાઈ મારી વાત સાંભળો. કરશનભાઈ, દ્રષ્ટિ ને રિતિક એકબીજાને પ્રેમ કરે છે. કરશનભાઈ, શું કર્યું ત્યાં? તને તારી બેનની દયા ના આવી? દયા આવીને એટલે જ આવું કર્યું. તું છોડ ને, તને નહીં સમજાય. એ સાંભળે બાડી, મેં આવું એટલા માટે કર્યું કારણ કે મને તારા ફ્યુચર વિશે. ડોન્ટ ટચ મી. મારે તારા સાથે કોઈ વાત નથી કરવી. આટલો બધો મેલોડ્રામા છે નહીં કરે છે? આ બધો છે ને પૈસાનો ખેલ છે. પૈસા ફેંકીશ ને તો આ એક નહીં 100 રીતિક લાઈનમાં ઊભા રહી જશે. બસ, તમે બંને જણા શું એમ માનો છો કે પૈસાથી બધું ખરીદી શકાય છે? કેમ? તું નહોતી ખરીદાઈ ગઈ? રાહુલ, અરે પપ્પા પૂછો ને. તું તારી જાતને પૂછ ને. તારા કરતા 10 વર્ષ મોટા એક બીજવર સાથે તે શું કામ લગ્ન કરે? આ માણસ જો કરોડપતિ ના હોત અને 10 બાય 10 ની એક રૂમમાં રહેતો હોત તો શું તેમની સાથે લગ્ન કર્યો? ચૂપ રે બેશરમ. હું બેશરમ? તારા બાપે જ્યારે તારી બે બહેનોને પરણાવવા તારો સોદો કર્યો તો ત્યારે તે એને બેશરમ કહો તો? રાહુલ,
એના પર હાથ નહીં ઉગામતા પ્લીઝ. હા શું આજે એની ચામડી ઉતેડી નાખીશ. શું બોલ્યો તો? શું બોલ્યો? મારા બાપે મારો સોદો કર્યો તો. સરકાર! તમે તો એક શબ્દ નહીં બોલતા. તમે તો આધુનિક યુગના ધૃતરાષ્ટ્ર છો. પુત્ર પ્રેમમાં એટલા બધા અંધ બની ગયા છો કે પત્નીના સોમાનનો એ વિચાર ન આવ્યો. પત્નીના સોમાનનો તો નહીં પણ દીકરીના ભવિષ્યનો પણ વિચાર ના આવ્યો પપ્પા. એ બાડી પપ્પાને કઈ નહીં કહેતી હા. તું તો બોલતો જ નહીં. તે મારું સપન તોડાવ્યું છે ને તારી તમારી હાય લાગશે હાય. નહીં દ્રષ્ટિ, એ તારો ભાઈ છે. પપ્પા આજથી આનો ને મારો સંમત પૂરો. દ્રષ્ટિ, મમ્મી જો માને ભાઈ કહું ને તો દુનિયાની તમામ બહેનોને રક્ષાબંધન પરનો વિશ્વાસ ઉઠી જશે. મારી વાત સાંભળ. દ્રષ્ટિ, દ્રષ્ટિ, દ્રષ્ટિ. અરે જલ્દી ફોન ઉપાડ. શું કરસ મારી જાનેમાં? જલ્દી ફોન ઉપાડ ને તું. આહા, હેલો ડાર્લિંગ. સાંભળ, તને એક મસ્ત શાયરી સંભળાવું છું, ધ્યાનથી સાંભળજે. સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ ને રડતી હોય તો આંસુ મોકલ. સુબલી નોનસેન્સ ફોન મૂક. આજથી તારું ને મારું બ્રેકઅપ. હા, હરી શું છે? અરે હું છું. અરે ભાભી તમે? લે કોની હારે તૂટીને બ્રેકઅપ થઈ ગયું? અરે મારી ગર્લફ્રેન્ડ છે બેનપણી સાથે. હાય હાય કેમ? અરે તમને શું વાત કરું ભાભી, મને એક મસ્ત શાયરી સંભળાવી કે સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ ને રડતી હોય તો આંસુ મોકલ. તો એ શું બોલી? એકે ટોયલેટમાં છું, બોલ શું મોકલાવું? છી આવું બોલી? તો પછી સાવ ડોબી છે તમારા વરની જેમ. હરી મમ્મી ક્યાં? દેશમાં. હાય હાય હું કિટી પાર્ટીમાં ગઈ એટલી વારમાં મમ્મી દેશમાં વયા ગયા. મને કીધું એ નહીં? અરે પણ મારા મમ્મી દેશમાં જો તો તમને શું કામ પૂછે? મારા પપ્પાની નથી પૂછતી. હવે તારા મમ્મી નહીં મારા મમ્મી એટલે કે મધર ઇન લો ની વાત કરું છું. હા હા. અરે સાંભળ, તને ક્યાંય દેખાય તો એમને મોકલજે. મારે એમની પરમિશન લેવાની છે પાછી. શેની પરમિશન લેવાની છે જાગૃતિ વહુ? મમ્મીજી હમણાં હું કિટી પાર્ટીમાં ગઈ હતી ને ત્યાં મને મારા ભાભી મળ્યા. હા. એ કહેતા હતા કે જૈન જાગૃતિ વાળા ટૂર લઈ જવાના છે. સરસ. સિંગાપુર, બેંકોક, પટાયા. અરે વાહ. 14 દિવસ માટે. હા. ₹65,000 ઓનલી. બોલો. તો મમ્મી હા, હું ને મન્નુ જઈએ? તમારે જવું છે તો જઈ આવો. રિયલી? હા પણ મમ્મીજી આજકાલ ઘરમાં જે વેધર છે એનું શું? વેધર વાતાવરણ. એટલે જ કહું છું જઈ આવો. તમને કોઈ જાતનો ટ્રબલ કે તકલીફ નહીં થાય ને? અરે ટ્રબલ થી હું છેલ્લા 25 વર્ષથી ટેવાઈ ગઈ છું. પણ પપ્પાજી એ મને ટ્રબલ આપવા માટે ટેવાઈ ગયા છે. બધાનો વિચાર કરશો ને તો જવાશે જ નહીં. હા પણ મમ્મીજી આજકાલ પપ્પાજીનો જે મૂડ છે ને એકદમ આહટ સિરિયલ જેવો, એ જોઈને મને એમને પૂછતા પણ બીક લાગે છે. તમે શું કામ ડરો છો? હું છું ને, આપણે બંને જણા થઈને એમને પટાવી લઈશું. વિશ્રામભાઈ સરસ ગુલાબ ઉગાડે છે બગીચામાં. વિચાર મોકલાવો મારા સરકાર માટે અંદર. મમ્મીજી પપ્પાજી લેન્ડ થઈ ગયા છે. જાગૃતિ વહુ, એ પપ્પાજી છે, પ્લેન નથી કે લેન્ડ થાય. રેડી? વેલકમ. બેસો. આજે તમે ડ્રિંક્સમાં શું લેશો? ના એટલે ગરમ કરેલી હોટ ટી કે ઠંડી પાડેલી કોલ્ડ કોફી? ફ્રીજનું કોલ્ડ વોટર. Just bringing up પપ્પાજી. Excuse me. હા. सिंगापुर बैंकॉक पटाया, ससुराजी को पटाया. બેગ. લુકિંગ ટાયર્ડ. યા મનોજ નથી આવ્યો ઓફિસેથી? હું આજે ઓફિસે ગયો જ નથી. તો ક્યાં ગયા હતા? ચોપાટી. કેમ? ભૈયા પાસે માલિશ કરાવો. તમને તો બતાવવા જેવા નથી. પપ્પાજી વોટર અરાઇવિંગ. ટાઈમસર લેન્ડ થયું. હા હેન્ડમેડ છે. પાણી હાથે બને? ના
હાથે ફ્રીજ ખોલ્યું, હાથે ગ્લાસ ભર્યો, હાથે ટ્રે પર મૂકીને હાથે અહીંયા સુધી લઈ આવી તો થયું ને હેન્ડમેડ. અને પછી હેન્ડ ડિલિવરી કરી.